ચાર દી થયા વરસાદ લોહી પી ગયો તો કા જેવા બાયણે નીકળીએ તો વરસાદ સુરસુર વળી અંદર જાય તો વળી રહી જાય વળી કઈ કામ હાટુથી બાયણે નીકળીએ તો કે વરસાદ સુરસુર ચાર દી થયા સુરસુરિયા બોલાવતો તો વરસાદ એ કારે વરહવું હોય તો વરહી દે ને આ તો ના તડકો આવે ના કઈ કામ થાય માથું જ દુખા રાખે આજ શાંતિ છે કા તડકી નીકળી જરીકથી હા આજ કઈક મજા આવે એવું છે બાર બેસી શકીએ એવું તી હું ઘરમાં કંટાળી ગયા તાપા સોટાણ કઈ કામે ના હોય ઘરમાં કોઈ બે ચાર જણા હોય તો હથવાર હોય તો મજા આવે બોલા ચાલી થાય આ તો આખા ઘરમાં હું ભટકા ઓલા ખૂણે મારે એમ જ હતું સોનલબેન તમારે જેમ જ શીતલ ભાભી ના દેખાય હું કરતા હશે અંદર ને અંદર આટલા રમકડા ઓછા છે તેજી તારા રમકડા જોઈએ છે મારી છે કજી બીજી ઝાપટ લઈને ઉભો રે હમણાં તારા બાપાને ફોન કરું કે નહીં જ્યારે હોય ત્યારે લેવું આ મારા દીકરાને બાયણે ઢોંગ ખૂજે એ જલપા બેન હું મારો છો બિસાડાને રમકડા નથી લઈ દેતી ને સોનલબેન એટલે આ ગાર્ડનમાં હુઈ જાય છે એવા ઢોંગ કરે છે જો તો એક ઝાપટ નહીં એવી અડાડી ને તો કેવડો અવાજ કર્યો લઈ દે ને એવું કર તારે બાબાને કેવું કહી દેજે ઊભો થા નહીં તો હજી એક બીજી ચોટાડીશ એમ ખીજાવ માને બાપા ઓહો એક રમકડા વાહન્યા હું હોય આપણા રમકડા તોડે તો ક્યાં વાંધો છે કાલ રમવા ગયો એક દોસ્તારની ઘરે એનું રમકડું તોડીને આવતો રહ્યો ન્યા જે રમકડું દેખ્યું ને હવે કે ઈ માર લેવું છે એટલે લઈ જ દે એ સિન્ટુ એમ સાંભળ તોડ ન થવાનું હોય ઊભો થાલ હું લઈ દઈશ રીહામાં ના સોનલબેન એવો ચાગલો કરો માં હા તું કા સોનલબેન રમકડું લઈ દે હો હા તું વાયડો ની થાન કોઈનું રમકડું તોડીશ ને તોફાન નહીં કર ને તો લઈ દઈશ હાલ કર પ્રોમિસ હા પ્રોમિસ હું ની વાયડો થાવ રમકડું નહીં તોડું લઈ દે હો ને હવે તો હા લઈ દે હાલ ને બાપા ઓહો પછી ઘડીએ જીદ નહીં કરવાની હો હા નહીં કરું સોનલબેન એટલે સોનલબેન હો એમાં શું હોય ને જીનકા છોકરાને બીજું શું હોય ને રમકડું માગે છે સોલી મમ્મી હવે હું એવું નહીં કરું આવું કરે ને એવો કાલો થાય ને સોનલબેન એટલે આપણે એમ થાય દયા આવી જાય પણ કઈ તો આની એવી મસ્તી હોય ને તો એમ થાય કે બે ચોટાડી દઉં ધાતની હા મસ્તી કરતો ને હાલ લઈ દઉં લા ઢોલ ઓહો હા મા દીકરાને સંભાળ્યા ને આવ્યા છે એટલે આ ઢોલ લઈને આવ્યા લાગે લા ચિંટુ મેં ઢોલ લીધો ક્યાંથી લીધો આ નવી રમકડાની દુકાન પડી ને હા બીજું ઘણું હતું ને રમકડામાં હા હું મારી મમ્મી હમણાં જાય છે એ જતા બેન તમારે જાવ રમકડા લેવા હા પાછળ પડ્યો છે તે લઈ દઉં ને એકાદ હા એમ જ હતું આ ઢોલ લઈ દીધો છે તે હવે હુવા નહીં દે કોઈને હખે આખો દી વગાડ થાહે સનાબેન ધરાન લેવડાવ્યો હા ઈ તો પરજાને ના પુગાય ઈ તો ખબર જ છે મને સોનાલાંતી પરજા એટલે હું પરજા એટલે તમે માથા ભારી હારવાલો ડાયરો મારું તો કામ છે કેમ ભાઈ સોમાહાને પાપણ વણો છો કે દયણા કરો છો શું કામ છે વરી ના કપડા ધોવા છે જોરી વરાત છે ને હા વરાત છે તડકો છે થી ધોવાઈ જાય ઈ વાત થાસી ધોઈ લે જાઓ આવજે હારવાલો એ શિવ હું રમકડું લઈ આવું પછી લમવા આવજે બેને એ હા ઓ મમ્મી ઉભા રહ્યો હું આવું એ ચિંટુ નિરાયતે એ પોપટભાઈ ચિંટુ અંદર આવ્યો કે હા થોડીને આવ્યો ને અહીંથી કરીને જો વાહત નીકળો લઈ દે ને મમ્મી રમકડા તો સલ લાવ્યા છે પોપટભાઈ ઓહો ગરિયો તો આપણે જીણકાતા તઈ ફેરવતા કા હવે તો ટાણની પરજાન ગરિયો હું છે ઈ ખબર નહીં હોય હવે તો નઈત નવીન આવ્યું ઓલું નાખવાનું ને ઓલું ફિટ કરવાનું જોતો ડાયનોસોર ને ઓહો હા જો ઓલો લઈ ગયો ને જેવો ઢોલ હા સીવા ઢોલ લઈ ગયો તારે જોઈએ છે ના પોપટ કાકા ઢોલ નહીં બેટો લેવા દો તો તારે વળી શું લેવું છે આ પીરા કલરની ગાડી લઈ લે જોઈ લે શિયાર આખું વારી હા આ ગાડી 250 રૂપિયા વાળી છે જોઈએ સેલી એટલે 250 માં બાકી 400 રૂપિયા વાળી ગાડી છે ઓહો આ જીનકા છોકરાના કપડા એની સડિયું એના રમકડા કેવું મૂંઘું આવે કા આપણી આખી જોડી આવી જાય સાચી વાત છે સોનલબેન તમારી આ ડાયનોસોર તો જોવો બીક લાગે એવા કાઈ નથી લેવા હો જો તો ઈ ગરોડી જેવું જ લાગે છે મને બીક લાગે તે હું નહીં શું હાલે સોનલબેન બસ શાંતિ તમે કયો કાઈ નહીં કાઈ ઘટતું નથી ભગવાનની દયાથી એક છોકરી ઘટે છે હા ઈ તો સાચી વાત છે મળી જાહે પોપટભાઈની પોપટી આવશે એક દી હો તો સારું લ્યો સોનલબેન માલે આ રમકડું લેવું છે ક્યું આ ઉપર કોફી કલરનું મોટું ડાગલું છે ને ઈ લેવું છે ઓ ઈ ડાગલો પાસ કર્યો તે હા લબુબુ હે એનું નામ કેવું બુ લાબુબુ ઓય લબુબુ નામ તો જો આનું ઈ ડાગલું છે દેખાવમાં બીક લાગે એવું એનો ભાવે બીક લાગે એવો જ છે ઓહો શું ભાવ છે વરી આ તો 700 રૂપિયાનું છે હજી આમાં અલગ આવે ને પ્રકાર એના ઈ પ્રમાણે એના ભાવ છે એમાં વેમ્પાયર ડાગલું ઈ તો 11,000 ને એવું મૂંઘું આવે સોનલબેન અરે
આ લબુબુ બહારનું છે, અહીંયા આપણે ઓછું જોવા મળે. લઈ દે ને મમ્મી મને લબુબુ. ના બાપા ના, મને બીક લાગે. કેટલું મસ્ત છે આ લબુબુ. લબુબુ ને લબાડ્યું છે આ. ભલે મમ્મી લઈ દે ને. એ પોપટભાઈ આનું કઈક સરખું કરો ને, લોહી પી જશે વળી આ. તમારા હાટુથી 600 રૂપિયા, બાકી ઈથી ઓછો 1 રૂપિયો નહીં. સારું હાલો, આલ્યો પૈસા. હા રેડી. એ લબુબુ, ચિંટુનું દોસ્ત બનીશ. આની તો આખી ચમકે હે લબુબુ. હારું હાલો પોપટભાઈ. એ હા. આખો દિયા ચિંટુડું લબાડિયા ભેગું રેમાં રાખશે. સોનલ બેન લબુબુ નામ છે. હા ઈ ઓમ તો લબાડ્યું જ ને. હાલ લબુબુ તને મારું ઘર બતાવું. વાત એને જ વાતો કરશે આખો દી ગાંડો ખેલો તેમાં. હારું આ બાબલા આરે હસવાણો બીજું હું. હા સારું હાલો સોનલબેન, કામ થોડુંક છે ઈ કરી નાખું ને. એ હા હા અલી 250 રૂપિયા મેં એમ કીધું હતું ને સિન્ટુન રમકડું લઈ દે, પણ ઈ તો મોંઘું છે એટલે 250 નું બજેટ હતું મારું, અલી 250 દઉં છું બરાબર તમને. ના ના સોનલબેન કીધું એમાં આવી ગયું, એટલા બધા કઈ દેવાનું ના હોય. સિન્ટુન ઘણું કામું સિંધુ ઈ કરે છે અલિયો ને બાપા. સારું હાલો સોનલબેન આવજો. હાલો બુબુ આપણે બે લેશન કરીએ. ચિંટુ લબુબુ દોસ્ત, ચિંટુ લબુબુ દોસ્ત. હાલો હવે આ લબાડિયાનું. મમ્મી આ લબુબુની તો આજ ચમકી જોવું હોય તો. ખોટા બાના બાજીને ફાકા રેવા દે, મારે કામ છે. હવે મારું લોહી પીતો નહીં, જવા દે ચાલ. કઈ નહીં તો મારું તો કોઈ માને જ નહીં. જેમ હાટું કેતો હોય તે બધાને ખોટું લાગે ને ખોટું કેતો હોય તે હાટું લાગે. માલે હું મારું કોઈ માનતું નથી. હું તો કહું છું કે લબુબુની આજ ચમકે હે, લબુબુ જાડુ વાળો ડાગલો હે, પણ કોઈ માલે તો માનતું જ નથી. માલે હું આમ છાનવાનો ઘર ભેગો થાને બકબક કરતો. હાલો રસોઈ કરી નાખું ફટાફટ. મમ્મી મારા ઓલા ક્યાં પહેલા મને જ ખબર. છાનવાનું લેસન કરવા બેસી જા તારા રૂમમાં જઈને, હું ઘડી કરીને લેસન જોવા આવીશ બરાબર. મારે એક બાનું ના જોઈએ. એ હા હાલ લૂમ બતાવું મારો લબુબુ. આ જો બ્લુ કલરનો મારો લૂમ, મને બ્લુ કલર બહુ ગમે ને, મારા પપ્પાએ બધું બ્લુ કલરનું જ કરી દીધું. એમ જો કેટલા બધા તાલા ને બધી વસ્તુ ને બધું મારું ફેવરિટ વસ્તુ જ બધી અહીંયા. હું લેસન કરું હું લબુબુ, તું હોઈ જા. તું મને લેસન કરી દે. તને હું આવલે મારે લેસન? તું કદી કઈ ભણ્યો હો તે તને આવલે કઈ? હું તું દાખલાઓને થોડું ભણવાનું હોય. પાછી આજ કેમ કે એમની તું મારે સમજ કેમ આજ ચમકાઈ હો? મારી મમ્મીને બધાને કહું તો અહીંયા કેમ હાડો થઈ જા હો? સાચું બોલ, તું જાડું ડાગલું છો કે નહીં? હાલ તમારે લેસન કરી દે. લા આ તો પીલો પીલો પ્રકાશ નીકળે તા લાઈખમાંથી. એટલે આને તો લેસન નહીં કરી દીધું મારું. એટલી વારમાં આમ આંખ આમ કરી લીધા તો લેસન થઈ ગયું મારું. ચિંટુ લેસન કર ને, હજી બુક લઈને બેઠો છો. લેસન થઈ ગયું ફાકા મેલમાં. ફાકા નથી મેલતો. અરે વિશ્વાસ ના આવતો હોય તો બુક જોઈ લે, લેસન થઈ ગયું. ઓહો એટલી વારમાં લેસન કરી લીધું તે? લબુબુએ કરી દીધું. ઓહો આની તો વાતું કે શું? સાચું કહું લબુબુની એક ચમકી એમાંથી પ્રકાશ નીકળ્યો ને એને મને લેસન કરી દીધું. હવે એક વાર બોલ્યો છે ને તો 2 ઝાપટ ચોટાડી દઈશ. મારું તો કોઈ માને નહીં. તારી વાહે આ કેમ ગયું લબુબુ? અહીંયા છું લેવું તું મેં. તું તો અહીં હોતું તું ને? તું જાડુ વાળું હો ને, સાચું બોલ. હા તમારી મમ્મીને એના સામે આવતા કેમ બીક લાગે હે? આજ નહીં મારે ઘરે જવું છે. તું મારો દોસ્ત છો, આ તારું ઘર કહેવાય ને? ના અટાણે તો હોઈ જા, પછી આપણે તારું ઘર જાવું. થોડા દિન રોકાઈ જા. ચિંટુ કોની યાર વાતો કરસ? કોઈ નહીં, મારો દોસ્ત લબુબુ આઈને ગાંડો થઈ જશે ને યાર વાતો કરીને. ઈ છે એક પ્રકારનું બાબલું, ક્યારનો ઉપાડ આવ્યો છે તે. ફેંકી દઈ ને તારી બાબલાને બહાર. એ નામ લબુબુ હે. તું ચાલ છાનું મનો.